નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 550 સ્ક્વેર ફીટનો 2 BHKનો ફ્લેટ વિથ ફર્નિચર સાથેનો લઈને આવી ગયો છું। એક ફ્લોર પર બે જ ફ્લેટ રહેવાના છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। આ સાઈડ સીડી રહેવાની છે અને તેમની સામેની સાઈડ તમે જોઈ શકો છો એક ફ્લેટ અહીંયા અને અહીંયા વચમાં લિફ્ટ અને અહીંયા એક ફ્લેટ મળી જવાનો છે। સો ચલો હવે હું તમને ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે મેઇન એન્ટ્રન્સ। 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીક વોકિંગ ડિસ્ટન્સમાં જ આ ફ્લેટ આવેલો છે। બધી જ ડિટેલ્સ હું તમને વિડીયોમાં આપવાનો છું। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો આ રહેવાનો છે લિવિંગ એરિયા અને મિત્રો તમે જે ફર્નિચર જોશો એ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। સામેની સાઈડ તમે જોઈ શકો છો આ રહેવાનો છે ટીવી યુનિટ અને સામે તમે સોફાનું અરેન્જમેન્ટ પણ જોઈ શકો છો। એલ શેપમાં સોફાનું અરેન્જમેન્ટ તમને જોવા મળી જશે અને લિવિંગ રૂમના અટેચમાં તમને બાલ્કની પણ મળી જવાની છે અને તમે સ્પેસ જોઈ શકો છો લિવિંગ એરિયાની। આ રહેવાની છે મિત્રો બાલ્કની અને બાલ્કની વ્યૂ તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો બાલ્કની વ્યૂ તમને મળવાનો છે। ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું જોવા મળી જશે। લાઇટ પંખા બધું જ એમનું એમ જ રહેવાનું છે। સામે તમે જોઈ શકો છો આ રહેવાનો છે ટીવી યુનિટ અને તેમની આગળની સાઈડ કિચન અને ત્યાંથી આગળ બે બેડરૂમ તમને મળી જવાના છે। 550 સ્ક્વેર ફીટનો ફ્લેટ રહેવાનો છે। સામે તમે જોઈ શકો છો અહીંયા ડાઇનિંગ ટેબલ મળી જશે અને આ રહેવાનું છે મિત્રો કિચન અટેચ વોશ એરિયા સાથેનું અને કિચન પર તમે જોઈ શકો છો લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે। આ સાઈડ તમને એક પ્લેટફોર્મ મળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો વોશ એરિયા તમને જોવા મળી જવાનું છે। કિચનના અટેચમાં ગેસ લાઇન તમને જોવા મળી જશે કિચનમાં। સામે તમે કિચનનો સામાન સ્ટોર રાખવા માટેની સ્પેસ મળી જશે અને આ રહેવાનું છે મિત્રો ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ, જે પર તમે જોઈ શકો છો ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ રહેવાનું છે વિથ ફર્નિચર સાથેનો ફ્લેટ છે। સામે વોશ બેસિન એરિયા તમને જોવા મળી જશે અને આ રહેવાનું છે મિત્રો કોમન વોશરૂમ। કોમન વોશરૂમ પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેશિયસ કોમન વોશરૂમ રહેવાનું છે અને ત્યાંથી મિત્રો આપણે આગળ ચાલશું એટલે બે બેડરૂમ તમને જોવા મળી જશે। તો તમે જોઈ શકો છો આ રહેવાના છે બંને બેડરૂમ। સૌપ્રથમ હું તમને ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। અટેચ વોશરૂમ સાથેનું રહેવાનું છે ફર્સ્ટ બેડરૂમ। સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે અને બેડરૂમમાં તમને પ્રોપર સ્પેસ મળી જશે। બેડ રાખતા તમે જોઈ શકો છો ત્રણેય બાજુ તમને પ્રોપર સ્પેસ મળી જશે। સામે વોર્ડરોબ સ્પેસ મળી જવાની છે, એક વિન્ડો રહેવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો અટેચનું વોશરૂમ રહેવાનું છે। સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે વોશરૂમ અને આ સાઈડ મિત્રો બાલ્કની તમને મળી જવાની છે, જે તમે જોઈ શકો છો। આમ ગણીએ તો માસ્ટર બેડરૂમ જ ગણાય બિકોઝ તમને અટેચ વોશરૂમ અને બાલ્કની બંને મળી જવાના છે અને તમે જોઈ શકો છો કંઈક વ્યૂ ફર્સ્ટ બેડરૂમનું ઉપર પીઓપી કરેલું પણ મળી જવાનું છે અને બેડ પર તમે જોઈ શકો છો બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। હવે હું તમને પ્રોપર વ્યૂ બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આ ટાઈપનો તમને ફર્સ્ટ બેડરૂમનો વ્યૂ મળવાનો છે અને આ રહેવાનું છે મિત્રો સેકન્ડ બેડરૂમ, જે તમે જોઈ શકો છો આ ટાઈપનું કંઈક સેકન્ડ બેડરૂમ રહેવાનું છે। સામે વોર્ડરોબ સ્પેસ મળી જવાની છે, ટૂંકમાં વોર્ડરોબ ગણો તો પણ ચાલે। આ સાઈડ એક વિન્ડો રહેવાનું છે, ઉપર પીઓપી કરેલું તમને જોવા મળી જશે અને બેડ રાખતા પણ સેકન્ડ બેડરૂમમાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે વિથ ફર્નિચર સાથેનો ફ્લેટ રહેવાનો છે। સામેની સાઈડ એક વિન્ડો મળી જવાનો છે અને વોર્ડરોબ પણ તમે જોઈ શકો છો સામેની સાઈડ, ત્યાં પણ તમે તમારો ઘણો એવો સામાન જે જરૂરિયાત કપડાને રાખી શકો છો। તો પ્રોપર વ્યૂ હું તમને સેકન્ડ બેડરૂમનો પણ બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, તમને બધામાં પીઓપી કરેલું પણ મળી જવાનું છે વિથ ઇલેક્ટ્રિક આઇટમ એન્ડ ફર્નિચર સાથેનો ફ્લેટ રહેવાનો છે। ટોટલ 550 સ્ક્વેર ફીટનો રહેવાનો છે। હવે મિત્રો લોકેશનની વાત કરું તો 150 ફૂટ રિંગ રોડ, રામાપીર ચોક અને શીતલ પાર્ક વચ્ચે 150 ફૂટ રોડથી વોકિંગ ડિસ્ટન્સમાં જ આપણો ફ્લેટ આવેલો છે, બરાબર 2 BHKનો। હવે મિત્રો આ ફ્લેટ વિશે તમારે વધુ વિગત મેળવવી હોય તો તમને વિંગ્સ રિયલ એસ્ટેટના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।